મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી શરૂ કરવી છે પણ ખબર નથી પડી રહી કે દર મહિને એસઆઈપી ની અમાઉન્ટ કેટલી રાખવું. 1000 રૂપિયા રાખવું, 2000 રૂપિયા રાખવું કે 5000 રાખવું કે 10,000 રાખવું. કન્ફ્યુઝનમાં છો તો આ એક સિમ્પલ રૂલ્સ છે તમારા માટે. તમારે મહિનાની સેલરીના 10% મિનિમમ તમારે એસઆઈપી ની રકમ હોવી જોઈએ. મેક્સિમમ તમે 20%, 30% સુધી એસઆઈપી ની રકમ ડિસાઈડ કરી શકો છો. એક્ઝામ્પલ જોઈએ તો તમારી સેલરી જો 20,000 રૂપિયા છે તો તમારે મહિનાની 2,000 રૂપિયાની એસઆઈપી મિનિમમ બે સાઇટ પર હોવી જોઈએ. જો તમારી ઇન્કમ 50,000 રૂપિયા છે તો તમે મહિનાની 10,000 થી એસઆઈપી સ્ટાર્ટ કરી શકો છો. મેક્સિમમ તમે 20%, 30% સુધી એક એસઆઈપી ની રકમ ડિસાઈડ કરી શકો છો. ડિપેન્ડ્સ કરે છે તમારી મહિનાની ઇન્કમ પર. જો તમારી મહિનાની ઇન્કમ હોય એના 10%, 20% તમે મિનિમમ બે સાઇટ પર એક એસઆઈપી ની રકમ ડિસાઈડ કરી શકો છો. શરૂઆત કરો દોસ્તો. એક 10,000 રૂપિયા મહિને એસઆઈપી ફક્ત 20 વર્ષ માટે 12% રિટર્ન્સ મળે છે. તમારી પાસે હોઈ શકે છે 92 લાખ રૂપિયા. એક એસઆઈપી તમારા સપના, તમારા ગોલ્સ, તમારી લાઈફ ચેન્જ કરી શકે છે. હું નીતિશ સરદાર તમારી મદદ કરીશ તમારા મ્યુચ્યુઅલ ફંડ જર્ની માટે. મારી સાથે મ્યુચ્યુઅલ ફંડની જર્ની સ્ટાર્ટ કરવી છે, તમારી પ્રોફાઇલમાં એક લિંક આપી છે, એના પર ક્લિક કરો, ફોર્મ ભરો અને ફિલ કરો. મારા તરફથી તમને કોલ બેક આવશે તમારા મ્યુચ્યુઅલ ફંડ જર્ની માટે. એના પહેલા આ વિડીયોને લાઈક, ફોલો અને શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.